हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ વિનેગર કે લીંબુના રસ વગર આપણે મલાઈદાર સોફ્ટ બહાર મળે એવું પનીર ઘરે જ બનાવીશું। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં એક તપેલીમાં 500 ગ્રામ દૂધ અને એક નાની વાટકી ખાટું દહીં લીધું છે। આપણે દૂધને ગરમ કરીશું। આંગળીમાં બોળાય એવું આપણે દૂધને ગરમ કરવાનું છે। આપણે વધારે એને ગરમ નથી કરવાનું। તો થોડું એવું બોઇલ આવી ગયું છે દૂધમાં। તો હવે આપણે તેમાં દહીંને એડ કરીશું। તો આપણે એકસાથે દહીંને એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરીશું અને આ રીતે હલાવીશું દૂધને, એટલે એકદમ સરસ રીતે એ ફાટશે। તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ રીતે ફાટ્યું છે। તો હવે આપણે તેમાં ફરીથી થોડું એવું દહીં જે હતું તેને પણ એડ કરી દઈશું અને આ રીતે હલાવીશું। આંચને આપણે બંધ કરી દઈશું અને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। અને 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ એવું ફાટીને રેડી થઈ ગયું છે। આપણું પનીર બનવા માટે રેડી થઈ ગયું છે। તો આપણે એક વાટકીમાં તેને ટ્રાન્સફર કરી લઈશું અને એક મોટા વાસણમાં મેં ઠંડુ એવું પાણી લીધું છે। તો હવે આપણે આ રીતે કોટનના કાપડ કે રૂમાલમાં આપણે આ રીતે પનીરને કાઢી લેવાનું છે અને આપણે ઠંડા પાણીમાં 5 થી 10 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે, જેથી જે દહીંની ખટાશ હોય તે પનીરમાંથી નીકળી જાય। તો મેં 5 મિનિટ માટે રેસ્ટ માટે મૂક્યું હતું અને એકદમ સરસ એવું આપણું પનીર બનીને રેડી થયું છે। તો હવે આપણે તેમાંથી એક્સ્ટ્રા પાણી છે તેને આ રીતે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું પાણી બધું નિતારાઈ ગયું છે। તો હવે આપણે આ રીતે ઝીણી ચાળણીમાં આ રીતે પનીરને રૂમાલમાં એડ કરીશું અને આ રીતે કોઈ પણ ભારે વસ્તુથી તેને મૂકી દઈશું સાઈડમાં 30 મિનિટ માટે। અને જે પાણી બચ્યું હતું પનીરનું તેને તમે યુઝ કરી શકો છો। 2 થી 3 દિવસ માટે તેને વાપરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવું હોય છે। તો તમે જોઈ શકો છો કે 30 મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણું પનીર એકદમ સેટ થઈ ગયું છે અને બહાર મળે એવું સોફ્ટ અને મલાઈદાર આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે। તો હું તમને કટ કરીને પણ બતાવી દઉં આપણું પનીર કેવું બન્યું છે અંદરથી। તો ખૂબ જ સોફ્ટ અને એકદમ મલાઈદાર, એકદમ ફ્રેશ એવું ઘરે જ બનાવી શકાય તેવું પનીર। તો જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। પનીર આપણે તેને એક એરટાઇટ ડબ્બામાં આપણે આ રીતે પેક કરી અને મૂકી દેવાનું ફ્રીજમાં, એટલે જ્યારે પણ તમારે શાક કંઈ પણ બનાવવું હોય ત્યારે યુઝ કરી શકો છો। તો આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને બાય બાય।